નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઈ બોલાવી છે। પાંડેસરાના વડોદ ગામ અને પૂણા ગામ ખાતે દરોડા પાડીને મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો અને બાફેલા બટાકાનો નાશ કર્યો। આરોગ્ય વિભાગે ઉધના પાંડેસરા ગવલકમાં દરોડા પાડી ગંધાતી ખાડીઓમાંથી બનતી 1 લાખ પૂરીનો નાશ પણ કર્યો। અખાદ્ય ચીજવસ્તુઓ ખાવાને કારણે સ્વાસ્થ્ય ઉપર મોટું સંકટ ઊભું થતું હોય છે, ત્યારે સુરતીઓ ખાણીપીણીના શોખીન છે। પાણીપુરી બનાવવા માટે સ્વચ્છતાની જાળવણી કરાતી નથી હોવાનું પણ ધ્યાને આવ્યું છે। ઉનાળા દરમિયાન આ પ્રકારની ખાદ્ય સામગ્રી આરોગ્યને કારણે પેટના રોગ સહિત ઝાડા, વોમિટ અને અન્ય બીમારી પણ થવાની શક્યતા વધતી હોય છે। લોટ બંધાતા જ ત્યાં સૂતા ચાલતા દેખાતા હોય। જોકે પાલિકાની ટીમે સોમવારે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડ્યા। ગંધાતી ગલીઓમાંથી પાણીપુરીની પૂરી બનાવવાના મિની ગોડાઉન પણ મળ્યા। અહીંયા જ્યાં લોટ બંધાતા હતા ત્યાં જ આ લોકો સૂતા હતા અને ચાલતા પણ હતા। જોકે ફૂગવાળા ચીકણા ચણા પણ મળ્યા છે। 5 થી 7 દિવસ પહેલા પૂરી બનાવી ગંદકીમાં મૂકી રાખી સપ્લાય કરાતી હતી। હું સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારીની સીધી સૂચના મુજબ આજરોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। અહીં મળી આવેલ અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે। અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં 25 થી 30 જેટલા વિક્રેતાઓ છે। અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઇજેનિક કન્ડિશનમાં કપડાં ઢાંકેલ હતા એવી કન્ડિશનમાં મળી આવેલ છે। અત્યારે જે આવા અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે। નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે।